નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાના આપની સાથે હું છું હંસિની। વાત કરીએ ગુજરાતની તો ગુજરાતથી છોટાઉદેપુરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુર તાલુકાના ખજુરિયા ગામ પાસે આવેલ આરટીઓ કચેરીની નજીક એક ચા નાસ્તાની દુકાન આવેલી છે, જ્યાં અચાનક જ ગેસ સિલિન્ડર ફાટતા ચા નાસ્તાની દુકાન બળીને ખાખ થઈ ગઈ છે। અચાનક ગેસ સિલિન્ડર ફાટતા ધમાકો થતા સમગ્ર વિસ્તારમાં ત્યારે હાલ ભયનો માહોલ સર્જાયો હતો। અચાનક આગ ભભૂકતા દોડધામ મચી ગઈ હતી અને આ ઘટના બાબતે ફાયર વિભાગના યુવરાજસિંહ ગોલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવી દેવામાં આવી હતી। છોટાઉદેપુર તાલુકાના ખજરિયા ગામના આરટીઓ પાસે એક જગદીશભાઈની દુકાન આવેલી છે અને ત્યાં અચાનક જ આગ લાગી હતી અને આગની ઘટના બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આ આગ 3 કલાકને 50 મિનિટે લાગી હતી, જેમાં સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આ બનાવમાં જગદીશભાઈના પત્ની વર્ષાબેન રાઠવાના હાથમાં ઈજાઓ પણ થઈ હતી, જેઓને પ્રાથમિક સારવાર માટે અત્યારે હાલ જનરલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। તેની સાથે જ સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અચાનક જ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને આ દુકાનના માલિકને ₹25,000નું નુકસાન પણ થયેલું છે, જ્યારે ફાયર ફાઇટર દ્વારા સંપૂર્ણ આગને બુઝાવી દેતા સર્વેએ હાશકારો અનુભવ્યો હતો। ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની, તો કચ્છ મુન્દ્રા જૂના બંદર પર આગ લાગ્યાની ઘટના સામે આવી છે। ઓલ્ડ પોર્ટ પર જહાજમાં આગ લાગી છે અને આ આગ જામનગરના માલિકના જહાજમાં ચોખાનું લોડિંગ ચાલુ હતું ત્યારે આગ લાગી છે। 3 ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને જહાજમાં મોટું નુકસાન જોવા મળ્યું છે। ચોખાભર ગલ્ફ તરફ જવાનું હતું આ જહાજ। વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠામાં કારમાં આગ લાગી છે। ઈડર તાલુકાના બુઢેલી ગામના રોડ ઉપર કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। I-20 પેટ્રોલ અને CNG કારમાં આગ લાગતા જોવા મળી છે અને આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ વાત કરીએ તો કારમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી છે અને 90% કરતાં વધારે આગ બળીને ખાખ થઈ ગઈ છે। સ્થાનિક આગેવાનો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા આ આગને કાબૂમાં કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના મેઘરજના ખેરાઈ ડામોર ઢુંઢા ગામ પાસે ટ્રેક્ટરમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે। ખેતરમાં ટ્રેક્ટરમાં ઘાસ ભરેલું હતું ને ત્યારે વીજના તણખા જણ્યા હતા। વીજ તણખાથી ટ્રેક્ટરમાં આગ લાગી હતી અને ઘાસ સમગ્ર બળીને ખાખ થઈ ગયું હતું। જોતજોતામાં આખી ટ્રેક્ટરની ટ્રોલી આગમાં લપેટાઈ ગઈ હતી। ડ્રાઈવરે શિફ્ટપૂર્વક ટ્રેક્ટર મશીન છૂટું પડી જતા ટ્રેક્ટરનો બચાવ થયો છે। આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। ત્યારે અહીં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। અમારી ચેનલ એટલા માટે પણ આગળ છે કારણ કે અમે સત્ય બતાવતા કોઈનાથી ડરતા નથી અને સત્ય જાણવાનો હક તમને પણ છે અને બતાવવાનો હક અમને પણ છે। આવા જ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા। નમસ્કાર।